સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા હરિભક્તો, સ્વામિનારાયણ સત્સંગી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે પટેલ વંશ અને આજે આવી ગયો છું હું વડતાલ ધામ. વડતાલ ધામ આજે આવવાનું મુખ્ય કારણ એ છે કે આગામી હવે 17-18 દિવસની અંદર વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. 200 વર્ષ વડતાલ ધામને પૂરા થવા જઈ રહ્યા છે. તો હવે અમે આવી ગયા છે વડતાલ ધામ, પણ અત્યારે સમય વાગી ગયો છે બપોરના 12:30, એટલે ટાઈમ છે નહીં. પહેલાં જઈશું અહીંથી જમવા. દર્શન તો બંધ થઈ ગયા છે. જમીને પછી હું તમને મહોત્સવની પૂર્વ તૈયારીના દર્શન કરવા લઈ જવાનો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આપણે પહેલાં જમી લઈએ. ભાઈ બહુ ભૂખ લાગી છે ને ભાઈ? બહુ ભૂખ. આપણી સાથે આવ્યા છે દેવભાઈ. તો ચલો પહેલાં જમી લઈએ અને પછી પૂર્વ તૈયારીના દર્શન કરાવીશ. ચલો. તો ભાઈ અમે લોકો જમવા આવી ગયા છે અહીંયા ભોજનાલયમાં અને ભૂખ બહુ જ લાગી છે. લાગી છે ને ભાઈ? બહુ જ ભૂખ લાગી છે. બહુ જ ભૂખ લાગી છે. સવારના ટ્રાવેલ કરીએ છીએ તો હવે ફટાફટ પહેલાં જમી લઈએ અને જમીને તમને દર્શન કરાવીશ પૂર્વ તૈયારીના. તો જમવાનું લઈ લીધું છે અને જમવામાં ઘણી બધી આઈટમ હતી, પણ મને જે ભાવતું હતું એ મેં લીધું છે. હવે જમવાનું સ્ટાર્ટ કરીએ. એની પહેલાં માનસી કરી લઈએ, પછી જમીએ અને પછી આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીશું. A few moments later. તો અમે લોકો હવે રિક્ષામાં બેસીને આવી ગયા છે. મેદાન છે, હું તમને બતાવી દઉં. બહુ જ મોટું છે. જો ખૂબ ચાલવાનું છે અહીંયા. અને હવે ચાલીને અમે જઈએ છીએ પેલી બાજુ. ત્યાં તમને દેખાય છે પાછળ મંડપ ને એમ. તો ત્યાં અમે જઈએ છીએ અને ત્યાં સુધી ચાલતું જવું પડશે હવે, કારણ કે અહીંયા કોઈ રિક્ષા તો અમને રસ્તામાં ઉતારીને જતી રહી છે. હવે આગળ જઈશું અને ત્યાં બધા મંડપ બાંધ્યા છે મોટા મોટા, અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સભા મંડપ ને બધું ત્યાં છે. અને અહીંયા જુઓ, ત્યાં નાના છોકરાઓને માટે ચકડોળ ને બધું બાંધવામાં આવી રહ્યું છે. તો પહેલાં જઈએ છીએ મંડપ બાજુ અને ત્યાં જઈને ક્યાં શું બાંધવામાં આવે છે તમને બતાવું. મને પણ નથી ખબર, પણ હવે ત્યાં જઈને જોઈએ છીએ. તો ફાઇનલી થોડુંક ચાલીને અમે પહોંચી ગયા છે જ્યાં બધા મંડપનું કામ ચાલી રહ્યું છે. અને બહુ જ ચાલવાનું છે અહીંયા. મહોત્સવમાં યાત્રિકો માટે વ્યવસ્થા હશે કદાચ, બાકી અહીંયા બહુ જ ચાલવાનું છે. પાછળ તમે જોઈ રહ્યા છો બધા મંડપ, અને આ બાજુ પણ મોટા મોટા મંડપ બાંધ્યા છે. હવે આગળ તમને લઈ જાઉં કે ક્યાં શું તૈયારી ચાલી રહી છે. આગળ જે હરિભક્તો સેવા કરતા હશે એમને પણ આપણે પૂછીશું કે શું એમનો એક્સપિરિયન્સ છે અને ક્યાં શું બની રહ્યું છે, કારણ કે આપણને બી ખબર નથી. તો હવે આગળ જઈએ છીએ. તો પહોંચી ગયા છે આપણે. અહીંયા તમે મારી પાછળ દેખી શકો છો. આ જે દેખાય છે એ સાંસ્કૃતિક કાર્યક્રમનો ગેટ છે, અને અહીંયા અંદર બધા સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે. અને બહુ ભવ્ય ગેટ બનાવ્યો છે. અને સભા મંડપ આ પાછળ તમે જે 3 દેખી શકો છો એ સભા મંડપ છે. ને ત્યાં પણ સભા મંડપ બહુ જ મોટો છે. આપણે તમને નજીકથી બતાવીશું, પણ પહેલાં આપણે જઈએ છીએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર. ત્યાં શું તૈયારી ચાલી રહી છે એ તમને બતાવું પહેલાં, અને પછી આપણે જઈશું સભા મંડપ તરફ. તો પહેલાં જઈએ છીએ સાંસ્કૃતિક કાર્યક્રમના ગેટ તરફ. તો ગેટની અંદર આવતા તમને કંઈક આવો નજારો દેખવા મળશે. અને અહીંયા આ બહુ જ મોટો એક એન્ટ્રી ગેટ છે, અને એની અંદર આ બનાવ્યું છે અહીંયા. અને અહીંયા તમે જોઈ શકો છો શ્રીજી મહારાજ માનકી ઘોડી ઉપર બેસાડ્યા છે, અને એવું અહીંયા એક મૂર્તિ ઊભી કરી છે. અંદર હજી કામ ચાલી રહ્યું છે, તો આપણે ત્યાં પણ જઈશું. સામે તમે જોઈ શકો છો ત્યાં કામ ચાલી રહ્યું છે. તો ત્યાં જઈએ અને ત્યાં એ લોકોને દેખીએ કે એ લોકો શું કરે છે. તો અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ જ્યાં બતાવવામાં આવવાનો છે એના હોલ તમે જોઈ શકો છો. અને ફૂલ સેન્ટ્રલ એસીથી આ હોલ કવર કર્યા છે આ લોકોએ. અને અંદર ગરમી તો લાગવાનો કોઈ ચાન્સ નથી, પણ હોલ તમે જોઈ શકો છો કેટલી મોટો હોલ બનાવ્યો છે. એટલે પબ્લિક તો ભાઈ ફૂલ આવવાની છે મહોત્સવની અંદર. ઉપર પંખા છે અને સાઈડ પર એસી છે, એટલે ગરમી તો લાગવાની છે જ નહીં. તો હવે આપણે અંદર આવ્યા છે. તો તમે આજુબાજુ જોઈ શકો છો. દેવભાઈ બતાવો આ લોકોને. આજુબાજુ એક નંબર અહીંયા ડેકોરેશન થઈ રહ્યું છે. હજી તો કામ બાકી છે અને ખાસું કામ બાકી છે, પરંતુ જેટલું થયું છે એટલું ઉપરનું પણ તમને બતાવી દઉં. બહુ જ સરસ ડેકોરેશન કર્યું છે અહીંયા, અને હજી ડેકોરેશન કરવાનું ચાલુ છે કામ.
તો કામ પતે એના પછી કેવું લાગશે એ પણ આપણે જોઈશું. બાકી તો બહુ મસ્ત સજાયું છે આ લોકો. તો આગળ સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રોગ્રામ છે. અહીંયા આ સાઈડ આગળ બધા બહુ જ મોટા મોટા મંડપ બાંધ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રોગ્રામ છે, પરંતુ આગળ જવાની મનાઈ છે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે, કારણ કે સાંસ્કૃતિક પ્રદર્શન જે છે એ ટિકિટ લઈને અંદર આવવાની એન્ટ્રી છે. તો અત્યારે એ રિવીલ નથી કરવાનું, એટલે ઉપરથી સંતોની આજ્ઞા છે કે ભાઈ અંદર કોઈએ જવું નહીં, અને સિક્યોરિટી ગાર્ડ બી ઊભા રાખ્યા છે. તો એમને અમને સમજાયા કે અંદર એન્ટ્રી નથી, પણ વાંધો નહીં. હવે આપણે આગળ જઈશું સભા મંડપ દેખવા અને બધું તમને બતાવીશ. સાંસ્કૃતિક કાર્યક્રમવાળું ખાલી એટલું નહીં બતાવી શકું કારણ કે અંદર પરમિશન નથી. તો એક્ઝેક્ટ તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે સભા મંડપ, અને દેખાય જ છે કેટલો મોટો સભા મંડપ બનાવવામાં આવ્યો છે. અને 200 વર્ષના મહોત્સવ પ્રમાણે આટલો સભા મંડપ તો જોઈએ જ. અને આ સભા મંડપમાં સવાર સાંજ 2 ટાઈમ કથા થવાની છે. સવારે કુંડળવાળા પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામી કથા કરવાના છે, અને રાત્રે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા એ કથા કરવાના છે. તો સભા મંડપ તમે એકવાર જોઈ શકો છો કેટલો મોટો સભા મંડપ બનાવ્યો છે. એકવાર બતાવો ભાઈ આ લોકોને સભા મંડપ. ખૂબ જ મોટો સભા મંડપ બનાવવામાં આવ્યો છે અને ખૂબ મજા આવવાની છે. તો જેમ કે તમે જોઈ શકો છો કે મંડપ ખૂબ મોટો છે, અને અહીંયા તડકો બહુ છે, છતાં પણ સંતો અહીંયા આવીને ઊભા પગે કામ કરાવી રહ્યા છે મહોત્સવ માટે. તો બધા હરિભક્તો મહોત્સવમાં આવજો, સંતો ખૂબ મહેનત કરી રહ્યા છે. તો જો ખૂબ તાપ છે છતાં પણ અહીંયા કામ કરી રહ્યા છે બધા ભક્તો, અને સંતો પણ ખૂબ મહેનત કરે છે. તો હવે થોડીક વાર અહીંયા હું બેઠો છું. ચાલવાનું ખૂબ છે, થાકી ગયા છે અમે લોકો બંને. અને તમે જ્યારે મહોત્સવમાં આવશો ત્યારે તમને ખબર પડશે કે અહીંયા ચાલવાનું બહુ જ છે, કારણ કે સભા મંડપ એટલા મોટા મોટા છે અને પાછા થોડા છૂટા છૂટા બાંધ્યા છે, અને ચાલવાનું તો અહીંયા ખૂબ જ છે. એમ નાના બાળકો સાથે આવો છો તો તમારે ચાલવું ખૂબ પડશે, પણ આવજો ખરા, કેમ કે 200 વર્ષનો મહોત્સવ એક જ વખત આવવાનો છે. ફરી આવશે કે નહીં આવે આપણા કોઈને ખબર નથી. તો આવજો જરૂર, ભલે થોડુંક ચાલવું પડે. તો હરિભક્તો એક્ઝેક્ટ તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ લગભગ આ મેન એન્ટ્રી ગેટ છે આખા મહોત્સવનો, અને અહીંયાથી જ અંદર તમે જઈ શકશો. અને પછી આ સાઈડ છે સાંસ્કૃતિક કાર્યક્રમ, પછી સામેની બાજુ છે સભા મંડપ, અને આ સાઈડ બીજા કદાચ ભોજનાલય કે એવું કશું હશે. અને આ જોઈ રહ્યા છો તમે મેન ગેટ છે. હજી ગેટ બનાવવાનું કામ ચાલુ છે, હજી ગેટ બનાવવાનું કામ ચાલુ થયું નથી, પણ જ્યારે ગેટ બનશે ત્યારે ખૂબ મોટો ગેટ બનશે એવું લાગી રહ્યું છે. બાકી આ છે મેન ગેટ, જોઈ લો. તો અત્યારે આપણે છીએ પવિત્ર ગોમતી કિનારે, અને ગોમતીજીમાં અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે કારણ કે ઉત્સવ આવી રહ્યો છે. તો અત્યારે આપણે ગોમતીજીનું જળ માથે ચડાવી દઈએ, અને તમે પણ ત્યાં ઘેર બેઠા બેઠા સંકલ્પ કરો કે તમે પણ પવિત્ર ગોમતીજીનું જળ માથે ચડાવો છો. પવિત્ર ગોમતીજીનું જળ માથે ચડાવીને અમે આવી ગયા હતા વડતાલના બજારમાં, અને હવે અમે જઈ રહ્યા છીએ વડતાલ મંદિરમાં દર્શન કરવા માટે.
કારણ કે સવારે તો અમારે દર્શન નહોતા થયા, દર્શન બંધ થઈ ગયા હતા, પરંતુ હવે ઉત્થાપનના દર્શન અમે કરવા જઈ રહ્યા છે અને તમને પણ હું મારી સાથે સાથે દર્શન કરાવીશ. તો હજી પણ વિડીયોમાં તમે બન્યા રહેજો. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના આપણે દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ કે આવનારો જે મહોત્સવ છે તે નિર્વિઘ્ન પતી જાય અને દરેક હરિભક્તોને ખૂબ લાભ મળે એવી આપણે હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને આ હવે વડતાલ મંદિરના ગેટમાં એન્ટર થઈ ગયા છે, તો તમને દર્શન કરાવું હવે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને ધર્મભક્તિ વાસુદેવના. વડતાલ મંદિરમાં વાલા મહારાજના દર્શન કરીને પછી અમે લોકો આવ્યા હતા અક્ષરભુવનના દર્શન કરવા માટે, જ્યાં શ્રીજી મહારાજને પ્રસાદીની ખૂબ વસ્તુઓ જે છે તેમના દર્શન અમે લોકોએ કર્યા અને તમને પણ હવે દર્શન કરાવી રહ્યો છું, તો દર્શન કરતા રહેજો. અક્ષરભુવનના દર્શન કર્યા બાદ અમે આવી ગયા હતા હરિમંડપમાં દર્શન કરવા માટે, જ્યાં શ્રીજી મહારાજે નીચેના વિભાગમાં શિક્ષાપત્રી લખી હતી અને ઉપર વાલા ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, તો એમના પણ તમને હું દર્શન કરાવું. તો સાંજે અમે વડતાલ ધામથી દર્શન કરીને નીકળી ગયા હતા ઘરે આવવા માટે અને ઘરે અમે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને હું આ વ્લોગ એન્ડ કરી રહ્યો છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સ્વામિનારાયણ સંપ્રદાય રિલેટેડ વિડીયોઝ તમને આ ચેનલ પર જરૂર દેખવા મળશે. અને હા, વિડીયોને બને એટલો વધારે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, મિત્રો સાથે શેર કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને આપણે બધાએ વડતાલ મહોત્સવમાં અચૂક આવવાનું છે. લક્ષ્મીનારાયણ દેવનો મહોત્સવ છે, 200 વર્ષનો મહોત્સવ છે. આપણા ભાગ્ય કેટલા મોટા કે આપણા રહેતા આ મહોત્સવ આવ્યો છે. તો આવો ફરી લાભ નહીં મળે તો બધા અવશ્ય મહોત્સવમાં આવજો. ખૂબ મહેનત કરી રહ્યા છે આખું ટ્રસ્ટી બોર્ડ અને સંતો બધા જ. તો આપણે મહોત્સવમાં આવવું જ જોઈએ અને લાભ લેવો જોઈએ. અને હવે મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને ખૂબ ભાવથી ભેટીને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.